સાબરકાંઠામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત પાલિકાના પરિણામ જાહેર થયા હતા. સાબરકાંઠામાં નગરપાલિકાના 57 બેઠક પર ચૂંટણી હતી. 69 બેઠક પર ભાજપ વિજેતા, 70 બેઠક પર કોંગ્રેસ વિજેતા, 1 બેઠક પર અપક્ષ વિજેતા બન્યો હતો. સાબરકાંઠાની 8 તાલુકા પંચાયતની 179 બેઠક પર ચૂંટણી હતી. હિંમતનગર તાલુકા પંચાયતમાં 17 ભાજપ, 11 કોંગ્રેસ. ઈડર તાલુકા પંચાયતમાં 18 ભાજપ, 10 કોંગ્રેસ. વડાલી તાલુકા પંચાયતમાં 12 ભાજપ, 3 કોંગ્રેસ અને 1 અપક્ષ રહી હતી. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં 12 ભાજપ, 4 કોંગ્રેસ, 4 આમ આદમી વિજેતા. વિજયનગર તાલુકા પંચાયતમાં 9 ભાજપ, 5 કોંગ્રેસ, 3 આમ આદમી. પોશીના તાલુકા પંચાયતમાં 3 ભાજપ, 6 કોંગ્રેસ, 10 આમ આદમી, 1 અપક્ષ. પ્રાંતિજ તાલુકા પંચાયતમાં 14 ભાજપ, 4 કોંગ્રેસ, 2 અપક્ષ. તલોદ તાલુકા પંચાયતમાં 17 ભાજપ, 3 કોંગ્રેસ. સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયતોના પણ પરિણામ જાહેર થયા છે. ત્યારે જિલ્લા પંચાયતોના પરિણામમાં ઈડર તાલુકાની 6 જિલ્લા પંચાયતની ભાજપ વિજય. વડાલી તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો વિજય. ખેડબ્રહ્મા જિલ્લા પંચાયતની 3 બેઠકો ભાજપ, 1 આમ આદમી પાર્ટીનો વિજય. વિજયનગર જિલ્લા પંચાયતમાં 3 ભાજપ વિજય. પોશીના જિલ્લા પંચાયતમાં 1 ભાજપ, 1 કોંગ્રેસ, 2 આમ આદમી પાર્ટીનો વિજય. પ્રાંતિજ જિલ્લા પંચાયતમાં 3 ભાજપ, 1 કોંગ્રેસનો વિજય. તલોદ જિલ્લા પંચાયતમાં 4 બેઠકો પર ભાજપનો વિજય. જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 28 પર ભાજપ, 3 પર કોંગ્રેસ, 3 પર આમ આદમીનો વિજય.